કેશોદ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની શોભાયાત્રા કેશોદના મુખ્ય રાજમાર્ગ પર નીકળી હતી। કેશોદ ખાતે હિન્દુ યુવા સંગઠન અને કેશોદના તમામ એનજીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, વડદાશ્રમ, LNC ગ્રુપ જેવા તમામ ગ્રુપના સભ્યો હાજર રહ્યા। અષાઢી બીજની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા આગલા દિવસે ડીપી રોડ ખાતે મામેરા ભરવામાં આવ્યા હતા। ત્યાં મામાના ઘરેથી જ આજરોજ સવારે શોભાયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી, જ્યાં પ્રસ્થાન સમયે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ કેશોદના નગર શ્રેષ્ઠીઓ તેમજ કેશોદના તમામ એનજીઓ હાજર રહે સ્થળ પરથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા કેશોદના મુખ્ય માર્ગો પર નગર ચર્ચા માટે રવાના થઈ। ડીપી રોડ બાદ અમૃતનગર, સ્ટેશન રોડ, ચાર ચોક, આંબાવાડી, આનંદ એપાર્ટમેન્ટ, જલારામ મંદિર, માંગરોળ રોડ, પીપળિયાનગર, સોડિયમ સોસાયટી થઈ કેશોદના રણછોડ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી। તમામ લોકોએ ભગવાન જગન્નાથજીનો પ્રસાદ લીધા બાદ સૌ છૂટા પડ્યા। હિન્દુ યુવા સંગઠન દ્વારા આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ વર્ષ હતું। તમામ એનજીઓ, કેશોદના તમામ સંગઠનો, તમામ સમાજના સૌ લોકો દ્વારા આપવામાં આવેલા સાથ સહકાર બદલ હિન્દુ યુવા સંગઠન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આવી જ રીતના હર સાલ તમામ પ્રોગ્રામમાં સહકાર આપતા રહેવા વિનંતી કરવામાં આવી। શોભાયાત્રા દરમિયાન કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બિસ્તે ઠક્કરના માર્ગદર્શન હેઠળ પીઆઈ જાદવ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેશોદ પોલીસ વિભાગ દ્વારા ચાર ચોક ખાતે ભગવાન જગન્નાથજીની આરતી પણ કરવામાં આવી છે। આજ રોજ કેશોદની અંદર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલું હતું। તે રથયાત્રા ગઈકાલે હિન્દુ યુવા સંગઠનના કાર્યાલયથી મામાના ઘરે સાગરભાઈ અને સંદીપભાઈના ઘરે પોતે મામાભાઈના મામેરું કર્યું હતું, તેમના ઘરે રાત્રે ભગવાન રોકાણ કર્યું। ત્યારબાદ ત્યાંથી મામાના ઘરેથી સવારે ભગવાન નગર દર્શન માટે નીકળ્યા હતા અને આ નગર દર્શનમાં લોકો ભવ્યથી ભવ્ય રીતે લોકોએ ઉત્સાહભેર રથયાત્રાનું સ્વાગત કરેલું હતું અને આ રથયાત્રાની અંદર તમામ એનજીઓએ સાથ અને સહકાર આપેલો છે, તમામ હિન્દુ સંગઠનોએ સાથ અને સહકાર આપેલો છે, તમામ હિન્દુ સમાજે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સહકાર આપેલો છે। રથયાત્રાનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરેલું છે, તો તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે દરેક કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન દરેક કાર્યક્રમમાં સાથ અને સહકાર આપવા પણ અમે વિનંતી કરીએ છીએ। આ રથયાત્રા કેશોદની અંદર પહેલી રથયાત્રા હતી અને આ પહેલી રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે ઉજવવાની છે અને આ રથયાત્રા દર વર્ષે ઉજવાશે એવું હિન્દુ યુવા સંગઠન આપ તમને વિનંતી કરી રહ્યું છે કે દર વર્ષે આવું આયોજન થાય અને આવો જ સાથ અને સહકાર મળે એવી વિનંતી સાથે જય શ્રી રામ, જય રણછોડ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।